આ પ્રીમિયમની ગણતરી કેવી રીતે થાય છે? એક ગામ છે જેમાં લગભગ 5000 પરિવાર રહે છે. એ દરેક પરિવારમાં એક વ્યક્તિ એવો છે જે એનો ઇન્કમનો સોર્સ છે, જે કમાય છે. આ 5000 વ્યક્તિને જો 10 લાખનો લાઈફ ઇન્સ્યોરન્સ આપવો હોય તો એનું પ્રીમિયમ કેટલું રાખવું પડે? તો સર્વે કરતાં જાણવા મળ્યું કે એવરેજ લગભગ 10 વ્યક્તિ દર વર્ષે આકસ્મિક રીતે મૃત્યુ પામે છે. હવે એમાં કોઈને હાર્ટ એટેક આવી જાય છે, કોઈ બીમારીને લીધે મૃત્યુ પામે છે, અથવા તો કોઈ અકસ્માતને લીધે મૃત્યુ પામે છે. આ 10 વ્યક્તિને 10-10 લાખ રૂપિયા આપવા પડે તો કુલ ફંડ તમારી પાસે હોવું જોઈએ 1 કરોડ રૂપિયાનું. તો આ 5000 વ્યક્તિઓ પાસેથી 2,000 રૂપિયા જો લેવામાં આવે તો 1 કરોડનું ફંડ થઈ જાય. તો આ થયું લાઈફ ઇન્સ્યોરન્સનું 10 લાખ રૂપિયાનું પ્રીમિયમ. જે 2,000 રૂપિયા છે એને મોર્ટાલિટી ચાર્જીસ કહેવાય. કોઈ પણ તમે ઇન્સ્યોરન્સ પોલિસી લ્યો એમાં હંમેશા મોર્ટાલિટી ચાર્જીસ લાગતો જ હોય.